હા આવું ખટારો લઈને આવ્યા ભાઈ. ગાડી પાછી બંધ પડી ગઈ. જો તો કરશન બોર્ડ જો પાણી નાખે જો આમ વહી જાય જો. તો કેમ છો બધા મિત્રો? તો આજે 7મ છે અને 15મી ઓગસ્ટ પણ છે. તો આજે હું રાજવીરભાઈ અને પ્રકાશભાઈ અમે ત્રણેય જવાના છે હનુમાનગાળા. તો અત્યારે અહીંથી ઉના 5 કિલોમીટર છે, પછી ત્યાંથી જવાનું છે આપણે તુલસીશ્યામ, અને તુલસીશ્યામથી જવાનું છે હનુમાનગાળા. તો બધા જ મિત્રો જોડાઈ રહેજો, અમારી ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને આગળ તમને બધી અપડેટ દેતા રહેશું. તો બધા જોડાયા રહેજો. તો અમે રાજવીરભાઈ ગાડી આકેશભાઈ રાજવીરભાઈ ગાડી આકે એવી પ્રાર્થના કરજો કેમ કે અમે પહેલાં ભૂલી જઈએ. અને અત્યારે અમે તુલસીશ્યામ પહેલાં જવાનું છે. અહીંથી આપણે પૂરા 5 કિલોમીટર છે, ત્યાંથી આપણે ડાયરેક્ટ તુલસીશ્યામ જવાનું છે. અને રસ્તામાં બધી અપડેટ બધી અપડેટ દેતા રહેજો. તો ફાઇનલી મિત્રો અમે તુલસીશ્યામના રસ્તે અમે નીકળી ગયા. અત્યારે અહીંથી છે ને આ રસ્તો તમને બતાવી દો પૂરેપૂરો. પહેલાં અહીંથી આપણે છે 26 કિલોમીટર, આપણે 26 કિલોમીટર જેટલા છે તુલસીશ્યામથી. અમારા રાજવીરભાઈ ગાડી આપે મોટા નથી બધા બધા વાદની બકરા નડે બકરા. હા એ રસ્તામાં બકરા પેરજા નડે પેરજા. बच्चा है मेरा घुंगरू बाबू. हाँ બધું ભેગું થઈએ ને કઈ ખબર નથી પડતી ભાઈ. તમારા પ્યારા મિત્રો, તો અમે અત્યારે આવી ગયા છે. દેખાય તમને તો નહીં દેખાય, ઉભા રહો તમને બધું બતાવું ડુંગરાને. તો ફાઇનલી અમે તુલસીશ્યામ પહોંચી ગયા. અને આપણે અપડેટ આપીએ. અમારા રાજવીરભાઈ ગાડી આગળ તમે ડુંગરા જોઈ લેજો. હાલો તમે તુલસીશ્યામ પહોંચવા આવી ગયા. તો તમે તુલસીશ્યામ પૂરી અમને મળીએ આપણે અમારા પ્રકાશભાઈ પાસે બેઠા. પ્રકાશભાઈ તમારે કંઈ કહેવાનું છે? હાલો જોડાયા રહેજો, અમે કઈ ચિંતા કરતા નહીં અમારી. અને અમે જઈએ છીએ હનુમાનગાળા. અત્યારે તુલસીશ્યામ જવાનું છે, ત્યાંથી જઈને પછી હનુમાનગાળા જશું. તો છેલ્લે સુધી જોડાયા રહેજો, ફૂલ મસ્તી મોજ કરવાની છે અને બધી અપડેટ તમને દેતા રહેશું. તો જોડાયા રહેજો અને મોજ મજા કરો. હાલો મળીએ. લોકેશન છે ને 1 નંબર છે. લોકેશનમાં તો કઈ ઘટે જ નહીં. આપણે જે સોમાં આવું એટલે હરિયાળી તો હોય જ. અને કંઈક જાનવર બાનવર કે કંઈક ભેગા થાય અમારે હિરેનભાઈને મળવા આવે. અમારા શું કઈ ફેમસ રહીએ ને પાછા હિરેનભાઈ. अब कहाँ थे ज्ञानी बाबा. એટલે આવે તો મળાયું તમને. તો તમને કંઈક જોવા મળશે એટલે તમને નવી અપડેટ દેતા રહેશું. તમે જોડાયા રહેજો અને ફૂલ બાકાજીકી કરવાની છે. મળીએ મિત્રો. આ અમારી ગાડી છે એ બંધ પડી ગઈ. હિરેનભાઈ સ્ટાર્ટ કરે અને અમે અહીંયા વિભાગ કઈ કામ નથી, ટાઈમ પાસ નથી થતો. આગળ ફોટા લેતા પડ્યા ના ગાડી ચાલુ નથી થતી. શું કરવું? હા આવું ખટારો લઈને આવ્યા આ ભાઈ. જો આ ભાઈ અમને आपकी औकात बता रहा हूँ सर, बुरा नहीं मानना सर. કેટીએમ લઈને આવા. ફાઇનલી મિત્રો અમારી ગાડી અત્યારે બંધ પડી ગઈ છે. તો અત્યારે અહીંયા મૂકી દીધી. પ્રકાશભાઈ રાજવીરભાઈ એક દોસ્તારને ફોન કરે. હવે એ ગાડી લઈને આવે તો અમે ડાયરેક્ટ ત્યાં ફરીને પછી આવતીકાલે આ ગાડીનું કંઈક કરશું આપણે. ચાલુ થઈ જાય તો ઠીક છે, બાકી વધારે ભેગેડી છે એટલે શું કહેવાય અત્યારે હાલતી નથી. તો આપણે પહેલાં દોસ્તારને ફોન કરી લઈએ કે આપણે લઈ જાય, લઈ પછી ફરીને પછી પાછા આપણે અહીંયા મળીએ. તો ત્યારે દોસ્તારને ફોન કરે, દોસ્તાર આવી જાય પછી આપણે
તુલસી શ્યામ હોયા જઈએ. આપણે અહીંથી ખાલી 1 કિલોમીટર 2 કિલોમીટર જેટલું સેટું છે. તો તમે જોડાઈ રહેજો, તમને બધી વસ્તુ અપડેટ દેતા રહેશું નવી. તો છેલ્લે સુધી જોતા રહેજો ને આપણે અત્યારે જઈએ છીએ. તો ફાઇનલી મિત્રો અમે છે ને તુલસી શ્યામ પહોંચી ગયા છે. તો અત્યારે અમારા રાજવીરભાઈ અહીંયા છે, પ્રકાશભાઈ અહીંયા છે અને અમે ફાઇનલી અહીંયા અમે તુલસી શ્યામ પહોંચી ગયા. અત્યારે અહીંયા ભીડ છે મિત્રો, તમને બતાવું. આપણે અહીંયા ભીડ છે પણ આપણે અંદર જઈએ પછી આપણે મળીએ. તો અત્યારે અમે ફાઇનલી તો પહોંચી ગયા છે અમે. તો જોડાયા રહેજો છેલ્લે સુધી અને ફૂલ મોજ કરીએ. જય માતાજી, જય શ્રી રામ. મિત્રો અમે અત્યારે અહીંયા તુલસી જેમ પૂરી રહ્યા છે. આ તમે મંદિર છે, દર્શન કરી લો. ઉપર ડુંગરો છે, તમે જોઈ શકો છો. અમે અહીંયા દર્શન કરી લીધા છો કે અમે અહીંયા ફોટાની બનાવી હતી એટલે અમે ફોટા પાડ્યા નથી. અમે એટલા છીએ, પ્રકાશભાઈ, હિરેનભાઈ, મિલનભાઈ છે અમારી જોડે. હવે આ મિલનભાઈના દોસ્તાર છે. હવે અહીંથી અમે હનુમાનગઢ જઈશું. અહીંયા થોડા ઘણા ફોટા પાડી પછી જઈએ. પબ્લિક તો જો બધી પબ્લિક છે. હવે ફોટોશૂટ કરી લઈએ, થોડો ઘણો ફોટોશૂટ કરી પછી નીકળીએ. તો મિત્રો અમે ફાઇનલી અંદર પહોંચી ગયા. અંદર આપણે અહીંયા દર્શન તો કરી લીધા પણ અંદર ફોટાને મનાઈ છે વિડીયો બનાવવાની, એટલે આપણે ક્યાંય અંદર વ્લોગ બનાવ્યો નહીં. અત્યારે અમે અહીં તો દર્શન પૂરેપૂરા કરી લીધા. હવે અમે અહીંથી નીકળીએ છીએ. આગળ જોડાઈ રહેજો, તમને નવી અપડેટ દેતા રહેશું. જોડાઈ રહેજો મિત્રો. જય માતાજી. એમનેમ ગાડી છે, તમે જોવો છો. ફ્રેશ નથી આપતા, એમનેમ ચડી જાય. ગુરુત્વાકર્ષણ બળ નથી એમ. અહીંયા ચલો જોઈ લો, એમને બધા બંધ કરીને વહી આવે છે. હા ભાઈ, ટ્રાફિક થઈ ગઈ બહુ અહીંયા, તો એમને બંધ કરી દેશે. એમને બંધ કરી દેશે અહીંયા ગ્રેવિટી જોવા હાટું. હાલો તો ભાઈ મળીએ હવે તમને પછી. આપણે જવાની એકાદી રીલ બનાવીને, હવે રીલ બનાવવાની છે એટલે રીલ બનાવીને પછી તમને કે પાછા મળીએ. જોઈ લો મિત્રો, આ એક ગ્રેવિટી શેક થાય, ગુરુત્વાકર્ષણ બળ. જો પાણી નાખે જો આમ વહી જાય. જો હા ભાઈ ચેક કરે. સ્પેશિયલ મહારાષ્ટ્રથી આવ્યા વિચારો જોવા. સ્પેશિયલ આવ્યા મહારાષ્ટ્રથી આવ્યા ભાઈ. મોબાઈલ જોતો બોલા. હા હાલો તો મિત્રો, આપણે ગ્રેવિટી જોઈ લીધી. હવે રિયલમાં ભાઈ આયા આમ ચડી જાય. જો આ પાણી આમ આયા નાખ્યું પાણી, તો અહીંથી આમ વહી અહીંથી નાખ્યું. તો મિત્રો અમે એક વસ્તુ તમને ખબર તો છે તો કે અહીંયા અમે ઓલું જોવા આવ્યા હતા ગ્રેવિટીનું, કે અહીંયા જે ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. તમે ગાડી ફ્રી કરીને હાંકો ને તો એ ગાડી તમારી ન્યુટ્રલમાં આખી ઓલી કોરથી ઢોરો છે, આખી અહીંથી આમ મોફો વહી જાય ગાડી. અમને માનતા નતા, અમે જોયું પછી એટલે અમે હવે વિશ્વાસ તો કરીએ કે રેડી છીએ. હવે એકવાર તમે આવો મિત્રો, હા ચેક કરવા. આ બધા અત્યારે જો કે પેટ્રોલમાં બસાવે. અહીંયા સુધી ઓલું લાગે છે ગુરુત્વાકર્ષણ છે, ઓલી છેલ્લી ગાડી દેખાય ત્યાંથી અહીંયા સુધી લાગે. હવે અમે જઈએ આમ જો કે હનુમાનગઢ જઈએ, 12:30 જેવું થઈ ગયું છે. સ્પેશિયલ ગ્રેવિટી જોવા જ આવ્યા. સ્પેશિયલ ગ્રેવિટી જોવા, નકર અમે ડાયરેક્ટ જતા હતા હનુમાનગઢ. અહીંથી મંદિરથી 1-2 કિલોમીટર જેવું થાય છે. હા જો તમને ડુંગરો દેખાશે તમને દેખાડું. ના એ નથી દેખાતો ભાઈ. જંગલ છે. હા જો દેખાણો હવે. અહીંયા ગ્રેવિટી છે જો, એમને વહી જાય તમે. હા અહીંયા ગ્રેવિટી છે, ફૂલ ગ્રેવિટી. આ ભાઈ ગ્રેવિટીમાં જાય છે. એમને વહી જવાનું ભાઈ. હા ભાઈ એમને વહી જાય છે. આ જો હિરેનભાઈ, આપડા હિરેનભાઈ. આ ગાડીમાં ન્યુટ્રલમાં નીચે ઉતરે છે. નહીં ભાઈ, આ તો મમ્મી મજાક કરીએ અહીંયા. બાકી ઉપર જે હતું ને એ તો સિરિયસ હતું, અમે જોયું બધું. કાકા આયા ચેક કરી, આયા એમને ઉતરી જાય ભાઈ. આમ ચડવાનું હોય. અરે બડે ખતરનાક લોગ હે. આ આગળ મળ્યા ભાઈ બાકાજી કી. હાલો તો તમે જોઈ શકો છો આટલી પબ્લિક છે, તમે આમ વાત જવા દઉં ને આ ડુંગર ઉપરનો ફૂલ પબ્લિક છે. આમ જોઈ લો બધું અત્યારે આમ જો કે શું કહે ફૂલ પબ્લિક છે. ચોમાસાની સિઝનમાં તમે અહીંયા આવો હોય મજા આવી જાય એવી જગ્યા છે. ચોમાસામાં જ આવવાનું તો મજા આવી જાય યાર.
મતલબ બધી જગ્યા લીલોતરી. અમારા હિરેનભાઈ જો જાય છે હવે. મતલબ એની ગાડી બંધ થઈ ગઈ ને તો એનું મૂડ જરાક ઓલું થઈ ગયું. થઈ જાય શરૂ. ગાડી બંધ પડી ગઈ આગળ જાઓ તમે. શરૂ થઈ જાય કે નહીં ગાડી? ગાડીને ઠંડી કરે છે અત્યારે. જો તમે હવે જોઈએ શરૂ થાય કે નથી થતી. લાવી છે એનર્જી આટલું. હા ઓલા કેસ ને સ્ટિંગ વાળા કે ચાર્જ થઈ જાય. હા કઈ જોઈએ ગાડી ચાર્જ થાય છે કે નથી થતી. ઉપડી જાવી જોઈએ બીજું કઈ નહીં. હનુમાન ગાળા જવાનું. હાલો થઈ ગઈ શરૂ. अब कहाँ थे ज्ञानी बाबा? સ્ટાર્ટ થઈ ગઈ ગાડી. હવે કઈ વાંધો નહીં. હવે પૂગી જાઉં અમે દોસ્તારો મિત્રો. જોઈ લો ટ્રાફિક બસ બનાવી નાખો જોઈ 1 કિલોમીટર ટ્રાફિક કાપી હોય દીધા. 1 1 કિલોમીટર ટ્રાફિક કાઢ્યું ભાઈ જોઈ લો. કંટાળી ગયા યાર. કંટાળી ગયા ફૂલ 1 કિલોમીટર જેટલું ટ્રાફિક છે. આ જોઈ લો. તહેવાર ઉપર નહીં આવતા હો મિત્રો. તહેવાર ઉપર નહીં આવતા ભાઈ. ફ્રી ડે ઉપર આવી જાઓ. તો હજી 1 કિલોમીટર જેટલી ટ્રાફિક છે. ગાડી અમારી બંધ પડી જાય જો. જો આ વાદળ પાછા વરસાદ આવશે તો પછી હાવ હલવા છું. બાવળિયા હલવાયા. પૂરેપૂરા હલવાયા. પૂરા હલવાયા. ગાડીને પાછી બંધ પડી ગઈ જોઈ લે. ઠંડુ પાણી નાખીએ યાર. ગાડી બહુ ગરમ થઈ ગઈ. ધવાડા નીકળતા હે ધવાડા. હવાડા નીકળતા હે. હલવાયા પૂરે છે બાવળિયા. યાર ગાડી બંધ પડી ગઈ. ટ્રાફિક નીકળી જાય તો સારું થયું. ટ્રાફિકમાંથી આપણે દાંડિયા થઈ ગયા. પાણી ભરવા જાય. ટ્રાફિકમાંથી નીકળી જાય તો સારું થયું. ગાડીનું હાવ પૂરું થઈ ગયું ભાઈ. હવે અત્યારે હાવ ગાડી છે ને બંધ પડી ગઈ છે એટલે ઘેરે પૂગવાની શક્યતા થોડુંક મોડું થઈ થઈ જાય. જાય. હજી તો પાછું હનુમાન ગાળા જવાનું છે ભાઈ. હનુમાન ગળા જવાનું છે તો યાર. અહીં આપણે તુલસી શ્યામથી નીકળ્યા યાર. હજી તો તુલસી શ્યામથી નીકળ્યા. આ જો પાણી તુલસી શ્યામનું પાણી હો. હવે ભાઈ જોઈ લે. તો ધવાડા કાઢી નાખ્યા ભાઈ. હિરેનભાઈ બહુ ગાડી હાકી એટલે આ ધવાડા કાઢી નાખ્યા. તો એ તો કેમ કે બહુ ગરમ થઈ ગયું. પણ ગાડી બદલાવવાની જરૂર છે યાર હવે ટ્રાફિક થોડીક આમ જો કમ થઈ. ક્લિયર થાય તોય આમ જો. લોકેશન જોવું યાર ખાલી તમે આમ. હા તો હજી તો બહુ ટ્રાફિક છે આમ પાછળ. અમે નીકળી ગયા ટ્રાફિકમાંથી. પછી આમ ટ્રાફિકમાંથી નીકળી ગયા ને ગાડી બંધ પડી ગઈ. મારે મિસ્ટેક હો ગઈ. ભારે મિસ્ટેક હો ગઈ. અમે ટ્રાફિક માંથી નીકળી ગયા પછી બંધ થાય એટલે સારું કહેવાય. ગેરમાં છે. ગેરમાં ભાઈ. હવે જો ચાલુ થઈ જાય તો સારું ભાઈ. હજી તો આપણે હનુમાન ગાળા જવાનું છે યાર. ના વરસાદ કે મારું કામ ભાઈ. પાણી જો યાર ગરમ થઈ ગઈ એટલે જો પાણી નાખ્યું તો ચાલુ થઈ ગઈ. આપણે પાણી લઈ આવે એટલે ચાલુ થઈ ગઈ છે. ચાલો આપણે હવે ગાડી ચાલુ કરી દઈએ અને જઈએ પછી હનુમાન ગાળા. તમને બધી અપડેટ આપતા રહ્યું ભાઈ. ગાડી બંધ પડી ગયા ચાલુ થઈ જાય. હાલો તો મિત્ર બાય બાય. જો જરાક મજાક થઈ ગઈ. જોઈ લો પાછળ ભાઈ જો ગાડી આ દોરી હતી બાંધી. ક્યાં હુઈ. હવે અમે આગળ જઈએ છીએ. મતલબ આ ગાડી બંધ પડી ગઈ. ચાલુ જ નથી ચાલુ જ નથી. ગેરેજે લઈ જાય. હવે ગેરેજે જાય. આ ભાઈ ગાડી લઈને આવ્યા અમને આમાં લેવા. હવે અમે જઈએ ગેરેજે. ગેરેજે રિપેર કરાવી હવે જાઉં. પાછો વરસાદ જ ચાલુ થઈ ગયો. ગાડી પણ બંધ થઈ ગઈ. અત્યારે ગેરેજ ઉપર લઈ જવાની છે. હવે હું થાય તમારે આગળ જોવાનું છે તો તમને અપડેટ દેતા રહેશું જ્યાં સુધી અમે ઘેર પૂગીએ ત્યાં સુધી. તો જોડાઈ રહેજો ત્યારે સુધી અને તમને આગળ મળીએ ભાઈને મળીએ તમને. તમે ભૂલતા નહીં અને તમે ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કમેન્ટ અને શેર કરી નાખો. હાલો બાકાજી જે બોલાવીએ. પ્રાર્થના કરજો ભાઈ સારી થઈ જાય ગાડી. પ્રાર્થના કરી દેજો જરાક થોડી ઘણી. હજી તો હનુમાન ગાળા જવાનું છે આપણે. મિત્રો છેલ્લે દેખાઈ ગયા થોડું ઘણું પ્રાણીઓ. બાકી તમે આમ લોકેશન જો વાદળ છે મસ્ત છે. પણ આ મતલબ અમારે શું કે ગાડી જરાક ઓલી થઈ ગઈ. બાકી બધું રેડી જ છે અમારે. હાલો હાલો હવે ઘેરે મળીએ. બોલતા જરાક નેતા થાકી લેતા તમે. વરસાદ ચાલુ થઈ ગયો. હા હવે ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો. તો મિત્રો અત્યારે અમે વરસાદમાં ફસાઈ ગયા. આપણી ગાડી જરી અહીંયા છે બારોબાર. તમને બતાવી દઉં. બે ગાડી છે આપણી અહીંયા. અને અત્યારે બધા અમે અહીંયા અંદર બેઠા છીએ વરસાદના લીધે. પ્રકાશભાઈ છે, આ બે ભાઈ છે, એક બારોબાર છે. આપણે અહીંયા રાજવીરભાઈ બેઠા.
તો મિત્રો અત્યારે વરસાદમાં છીએ. આજે હનુમાન ગાળાનું આપણે કેન્સલ કરવાનું છે, કારણ કે વરસાદ એટલો બધી ફૂલ છે અને રસ્તા ને બધા ગારાવાળા થઈ ગયા, એટલે જવાય એમ નથી. એટલે પાછું આપણે ફરીથી આવશું બીજી વાર. તો અત્યારે તો અમે અહીંયા વરસાદના લીધે અમે અહીં બેઠા છીએ. બહાર નીકળીએ પછી તમને અપડેટ આપીએ નવી. તો જોડાયા રહેજો. અને પ્રકાશભાઈને અમારે અહીં જોઈ ઊભા છે. પલ્લી ગયા ભાઈ, જો વરસાદ પલ્લી ગયા ભાઈ, બધા પલ્લી अब तू गया बेटा, अब तू गया देख. પલ્લી જાસી હવે આશ્રમે રોકાણા, આશ્રમે રોકાઈ ગયા હવે. હું રાજવીરભાઈ હવે હું વરસાદ તો જો એટલો હનુમાન ગાળાનો પ્લાન કેન્સલ થઈ કેન્સલ ગયો. કરો યાર, ગાડી પણ નહીં હાલે. ગાડી ના ઓલો હું કઈ રસ્તો ને જરાક ઓલો છે ને એટલે ગાડી નહીં માટીવાળો હાલે. રસ્તો છે. હલવાયા બાવળિયા હલવાયા પૂરેપૂરા હલવાયા. હાલો તો મિત્રો તમે જોડાઈ રહેજો છેલ્લે સુધી. તમને નવી નવી અપડેટ દેતા રહેશું. તો પછી મળીએ તમને નિરાતે. હેલો મિત્રો, તમે આવી ગયા છે જમવા. આ જોઈ લો, નાસ્તો કરવા દાબેલી પાઉંભાજી ને વરસાદ જોવા. મિત્રો જો અત્યારે વરસાદ છે એટલે હનુમાન ગાળા કેન્સલ થઈ ગયું. પછી ટપકેશ્વર ટપકેશ્વર જવાનું હતું એ કેન્સલ થઈ ગયું. હવે ઘરે જવું પડશે. હવે સીધા ઘરે. વરસાદ જો કલાકનો આમનામ જ છે યાર. બોલ બાકાજી કી બોલ બોલાવે બાકા વરસાદ. નીકી. કલાકનો આમનામ જ હોય રે. થોડું ખવાઈ ગયું હવે પાઉંભાજી. આ જોઈ લો દુકાન. મસ્ત છે. તમારે આવું ખાવું હોય તો આવજો તો અહીંયા. વહી આવજો અહીંયા હોટલ શ્રીનિવાસમાં. અત્યારે અમે છે ને ડેલી મિલ્ક લઈ આવ્યા. લઈ લેજો. सब के सब चोर हैं साले. હા, ડેરી મિલ્ક મતલબમાં કોઈને દેવાનું નથી, ખાલી ખાવાની ખાવાની છે. કોઈ છોકરી નથી દેવાની. હાલો જો આ ભાઈ હેપી. ભાઈ તરફથી તરફથી છે. ભાઈ તરફથી છે પાર્ટી. ભાઈ પૈસા વાળા છે થોડા કામ, બિઝનેસમેન. વરસાદ જોવો આવ ફૂલ બાકા જીકી વાવ. મજા આવી ગઈ યાર. હાલો તો મળીએ હવે ઘરે સીધા. હવે કાંઈ નથી જવાનું. વરસાદ જો ભાઈ ક્યારનો આમ જ છે. હાલો તો મળીએ તો હવે. મળીએ. ઓકે હાલો બાય. ગાડી માંડીને બીજે ગયા હતા, અમે પલ્લી ગયા હતા. એટલે કલાક દોઢ કલાક 2 કલાક તો ત્યાં બેઠા રહ્યા. ત્યારે અમે ઊંડા મૂકી ગયા. અહીંયા વરસાદ છે કંઈ નથી, તડકા જેવું છે. હા જો તો ખરા મિત્રો, ઘર હરાય કે તડકો જ છે આવ. ફૂલ તડકો છે ભાવ, ફૂલ તડકો છે. અમે એટલો બધી વાંધો આવતો નથી. અત્યારે ગાડી લઈને ભાઈને આપણે પ્રકાશ લઈને મૂકવા જઈએ છે. તો અત્યારે મિત્રો તમને એક ચેલેન્જ આપું છું કે તમે જેને કોમેન્ટમાં કોઈ સોંગ ચડાવો, આપણે સોંગ ગાઈને તમને સંભળાવશું. તમે ખાલી કોમેન્ટમાં એક સોંગ ગમે તમને સારું લાગે ને તો ખાલી લખી નાખો કે આપણે જેને ગાવાનું છે. હા, એટલે મિત્રો અત્યારે તમે જોડાઈ રહેજો. ભાઈને આપણે મૂકવા જઈએ. ભાઈને મૂકીને પછી અમે ઘરે જશું. તો ચેનલ સાથે જોડાઈ રહેજો અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. અને આપણું ચેનલને હજી લાઈક કોમેન્ટ શેર નથી કરી. લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમે અહીંયા પ્રકાશભાઈ ઘરે આવ્યા મૂકવા પ્રકાશભાઈને. પણ આશુબેન ને મળી ગયા. હાય ગાઈસ કે જ્યારે ભાઈ વિડિયો ક્યારના વિડીયો બનાવે કલાક થઈ જ ગઈ. હજી એને વિડીયો યાદ નથી આવતો હજી કે કયો બનાવો એ ભૂલાઈ જાય. આવે ત્યારે કોઈના સગા નથી હોતા. હાલો રીલ બનાવીને પાછા મળીએ તમને. આ રીલ બની જાય તારું આજે. તો કેમ છો બધા મિત્રો? આપણે પ્રકાશભાઈને તો ઘેરે આપણે ડ્રોપ કરીએ એવા. અત્યારે અમે રાજવીરભાઈ ને અમે બે જઈએ જ ઘરે. અત્યારે પાલડીથી નીકળી ગયા. અહીંયા આગળ તળ આવ્યું તો તળ જઈને આપણે ડાયરેક્ટ ભાડાસી જવાનું છે. અને ભાડાસીથી આપણે કાજળી જવાનું છે. અત્યારે અમે ઘેર નીકળી ગયા છે. તો તમને આગળ મળીએ. જોડાઈ રહેજો. નજારા આવે. તમને સુખી રાખે યાર. તો મિત્રો અત્યારે અમે અહીંયા પહોંચી ગયા કાજળી. આપણે ઘરે પહોંચી ગયા અને અત્યારે અમારે અહીં બધું કામ ચાલુ છે. અહીંયા અમારો ભાઈ છે રાજ, મોટો ભાઈ. આજે અહીંયા કામ ચાલુ છે બધું. ના એક બબલા ખાય છે, એકલો બબલા ખાય. ત્યાં અમારે છે રસિકભાઈ છે, ત્યાં બબલા ખાય. તમારે ખાવો હોય તો હોય જો કલે જાઓ.
ને અમારા આશીષભાઈ છે અમારો ભાઈ છે હો ભાઈ રાજ રાજ આ અમારા રાજવીરભાઈ. અને મિત્રો જો આ તમને વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા ને આવા વ્લોગ આવતા રહેશે અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને જેમ બને એમ આ વ્લોગ શેર કરજો. અને હવે આપણે વ્લોગ ધીમે ધીમે ચાલુ જ રહેશે, કેમ કે હવે આપણે ટાઈમ મળી ગયો છે. હમણાં ટાઈમ નહોતો એટલે ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં વિડીયો મૂકતા નહોતા, તો હવે ટાઈમ મળશે. તો બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ.